ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર ભાઈ બધાને. ચલો હવે સમજો ભાઈ, ધ્યાન અહીંયા બધાનું. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ અવરની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45° કોણ જેટલું આવર્તન કરે છે તો બોલ પર લાગુ પાડેલ આઘાત શોધો. તમારે બોલ પર લાગુ પાડેલ આઘાત શોધવાનો છે. બહુ શાંતિથી ભાઈ સમજજો શું કહેવા માંગે છે આ. ક્લિયર? ચલો પહેલા તો બેટ્સમેન આમ બોલ થી એ આ બેટ ક્લિયર. હવે સમજો હું બેટ સીધું દોરું છું, આપણને ખૂણાનો આઈડિયા આવે એ માટે. ચલો આ બેટ, આ બેટ્સમેન. ક્લિયર? હવે સમજો ભાઈ આપણે તો એ આ બોલ આવે છે અહીંયાથી. તમને ખબર છે કે તમે આમ રમતા હોય, આમ બોલ આવે બેટ્સમેન થી તો આમ થઈ અને આમ પીચ પડી અને આમ આવ્યો, આમ બોલ આવ્યો તો એને આમ કઈ આમ મારે એટલે આપણે એવું વિચારીએ ભાઈ બોલ આમ ઉપરથી આવે છે, આ બોલ આવે. એનો પ્રારંભિક વેગ v1 આપેલો છે 54 કિલોમીટર/h અને ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય, એટલે એ આ બોલ આમ આવ્યો અને એ આમ ફટકારે એટલે આમ જાય બોલ, બોલ આમ જાય. કેટલું આવર્તન આપે છે? 45° કોણે આવર્તન આપે છે. ચલો આટલી ખબર પડી ગઈ. આ પ્રારંભિક ઝડપ v1, આ અંતિમ ઝડપ v2. તો અહીં આપેલું છે ભાઈ કે v1 બરાબર v2 બરાબર v લખી દઈએ. કેમ કે કહ્યું છે કે જેટલી પ્રારંભિક ઝડપ છે એટલી જ અંતિમ ઝડપ છે, એમાં બદલાવ આવતો નથી. 54 કિલોમીટર/h છે એટલે 5/18 વડે ગુણી દઉં એટલે મીટર/સેકન્ડ મળી જાય. 18 * 54, 5 * 15 મીટર/સેકન્ડ. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો. બોલનું દળ એમ આપેલું છે ભાઈ m બરાબર 0.15 kg. ક્લિયર? તો બોલ પર લાગુ પાડેલ આઘાત શોધવાનું છે. બોલ પર આઘાત એટલે કે બોલ પર બેટ દ્વારા કેટલો આઘાત લાગે છે તે તમારે શોધવાનો છે ભાઈ. ચલો હવે સમજો આઘાત. આપણને ખબર છે કે આઘાત એટલે ડેલ્ટા p. ડેલ્ટા p એટલે p2 - p1. આ તો ખબર છે કે નહીં ભાઈ? આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. ફરીથી આઘાત = વેગમાનમાં થતો ફેરફાર. પણ અહીંયા અને આગળના દાખલામાં એક ફરક છે. શું ફરક છે કે ભાઈ આગળના દાખલામાં દાખલા તરીકે દડો આમ જાય એના દિશામાં પાછો આવે. તમે આગળ ઘણા બધા દાખલા જોયા કે બંદૂક અને આ બુલેટ. તો બુલેટ આ દિશામાં જાય તો બંદૂક આ દિશામાં આવે. મૂળ એક પરિમાણમાં હતું. દેખો આમ સીધે સીધું એક પરિમાણમાં હોય તો તમે સીધે સીધું આવું લખતા હતા ડેલ્ટા p બરાબર p2 - p1 = mv2 - mv1 અથવા m2v2 - m1v1. પણ અહીંયા તો ત્રણસો દ્વિપરિમાણમાં છે. આટલાથી વિચારવાની શરૂઆત થાય. દ્વિપરિમાણમાં હોય તો પછી આવી રીતે ડાયરેક્ટ ના થાય. તમને ખબર છે કે સીધી આમાંથી આ બાદ ના કરાય ભાઈ, કારણ કે આ તો એક પરિમાણમાં એટલે આમાંથી આ બાદ થાય. પણ અહીંયા સદિશ સ્વરૂપે લેવું પડે. શું લેવું પડે ભાઈ? p2 સદિશ - p1 સદિશ. કમ્પ્લીટ.
તમે બીજા ચેપ્ટરની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ભણી ગયા. કમ્પ્લીટ. એમાં આવું હતું, આ a સદિશ હોય, આ b સદિશ હોય, બે વચ્ચેનો ખૂણો થીટા હોય, તો આ બેનો પરિણામી સદિશ r સદિશ લખો ને ભાઈ, તો એનું મૂલ્ય r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab અને આ બે વચ્ચેનો ખૂણો થીટા એટલે cos થીટા લખતા હતા. યાદ આવ્યું કે ના આવ્યું ભાઈ? પણ જો બે ની બાદબાકી હોય એટલે કે આ b સદિશ એ ઊંધો આમ જતો હોય, આ a સદિશ r સદિશ બરાબર a સદિશ પ્લસ b સદિશ તમે શોધ્યું. જો માઈનસ હોય તો અહીંયા વચ્ચે માઈનસ આવે, એટલે a સદિશ માઈનસ b સદિશ હોય તો અહીંયા વચ્ચે માઈનસ આવે. ચલો આટલી ખબર પડી ગઈ પહેલા તો. અને થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો. અહીંયા માન આ દાખલો તમે અહીંયાથી બે રીતે ગણી શકો. પહેલા તો p2 સદિશ એટલે આ p2 સદિશ અહીંયાથી તમે શોધો તો સાહેબ આ v2 આ દિશામાં છે એટલે p2 સદિશ આમ હોય તો આના આમ બે ભાગ પાડે. આ રીતે બે ભાગ પડે કે ના પડે ભાઈ? એટલે p1 સદિશ i વાળો j વાળો i વાળો j વાળો, પછી p2 p1 કરો તો એ મળી જાય તમને. કમ્પ્લીટ. અને આવી રીતે લખી દો ડાયરેક્ટ કે p2 p1 એટલે વર્ગમૂળમાં p1 સ્ક્વેર પ્લસ p2 સ્ક્વેર માઈનસ 2p1 p2 cos થીટા, તો એ ચાલે. પણ ભૂલ ના કરતા કે cos થીટા, થીટા એટલે p1 અને p2 વચ્ચેનો ખૂણો. હવે કોઈ કહેશે કે સાહેબ એ તો 45 છે. ભાઈ સદિશ વચ્ચેનો ખૂણો માપવામાં મેં તમને કહ્યું હતું કે આ રીતે એક a સદિશ હોય અને બીજો b આમ ત્યાંથી જ નીકળતો હોય તો આ ખૂણો થીટા થાય. અહીંયા તો દેખો આ આમ જાય અને આમ જાય છે એટલે આના પાછળ લંબાવવું પડે આમ. હવે આ બિંદુ આગળ ખૂણો મપાય. આ મૂળ આ p1 સદિશ જે જાય છે ને ભાઈ, આ p1 એ p1 અહીંયા જોવાય કેમ કે એની દિશા આ છે. એટલે દેખો આમ અને આમ એટલે આ ખૂણો તમારે માપવો પડે. આ p1 ને p2 વચ્ચેનો ખૂણો આ કહેવાય, આ 45 ના કહેવાય. એટલે આ કુલ 180 હોય કે નહીં, એમાંથી આ 45 બાદ કરો એટલે 135 અંશ થાય. ઓકે, એટલે થીટા તમારો થશે 135. ક્લિયર? ચલો અહીંયા હું શોધી દઉં છું p1 p2 બે સરખા જ હશે mv. કેમ? કેમ કે v1 ને v2 બે સરખા, દળ સરખો. એટલે બોલો p1 p2 બરાબર mv, એટલે કે p જ લખી દઉં. ખ્યાલ આવે છે કે નહીં? m કેટલો? 0.15. v કેટલો? 15. જોઈ લો ભાઈ બરાબર p. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ ખબર પડી ગઈ? 100% ખબર પડી ગઈ? ક્લિયર? ચલો બેનો ગુણાકાર કરી દો. 15 × 15 તમને ખબર છે 225 થાય એટલે 2.25 બરાબર p. ઓકે, પણ આપણે હાલ p1 બરાબર p2 બરાબર p, તો p1 p2 બધું p મૂકી દો તો p સ્ક્વેર પ્લસ p સ્ક્વેર માઈનસ 2p into p cos 135. ચલો ખ્યાલ આવી ગયો આટલો સુધી? સાહેબ આપણને cos 135 ની તો કિંમત ખબર જ નથી. તો મેં તમને બેઝિક લેક્ચર ની અંદર બધું આ સમજાવેલું છે કે cos 135 એટલે 180 માંથી બાદ કરો 45 વધે કે નહીં, એટલે -cos 45 લખી શકાય.
કમ્પ્લીટ. એટલે જોઈ લો એડો. તો બોલો p² એટલે 2p² - 2p² અને cos -cos 45 નું કોઈ લઈ લો પ્લસ cos 45. ફરીથી કહું છું cos 135 એટલે માઈનસ cos 45. આવું લખાય કે ના લખાય? cos 135 એટલે 180 - 45. અને બેઝિક મારા વિડિયો જોઈ લેજો. 180 - θ બરાબર માઈનસ cos θ. કમ્પ્લીટ ભાઈ? ઓકે. તો ચલો ધ્યાન અહીંયા આપો બધા. આ 2p² કોમન લો આમાંથી. 2p² કોમન 1 પ્લસ cos 45. ચલો આનું વર્ગમૂળ લઈ લો. 2 નું વર્ગમૂળ √2 p² નું p √1 પ્લસ cos 45 એટલે 1/√2. ચલો મૂકી દો કિંમત. √2 એટલે 1.41 ગુણ્યા p એટલે 2.25 વર્ગમૂળમાં 1 વત્તા. ચલો 1/√2 કરો ભાઈ. 1/√2 ની કિંમત જોઈ લો. ક્લિયર? 1/√2 ની કિંમત જોઈ લો. કેટલી થાય છે? 0.7071 સમથિંગ થાય છે ભાઈ. જે હોય અહીંયા તમે લખી દેજો. અને વર્ગમૂળ લઈને આની સાથેનો ગુણાકાર કરી દો ભાઈ. અને કોઈને આવી રીતે આઈડિયા ના આવે તો એક સિમ્પલ રીત બતાવું. જુઓ, એક સિમ્પલ રીત જાતે તમે કરી શકો એવી રીતે. આ 2 અંદર રાખો. ચલો p² નું વર્ગમૂળ ખાલી આમાંથી p² જ કોમન લો તો એ 2 પ્લસ. જો આવું કેમ? તો નીટ JEE ની અંદર કેલ્ક્યુલેટર એલાઉ નથી. p² નું વર્ગમૂળ p √2 પ્લસ 2 cos 45 એટલે 1/√2 થાય કે ના થાય? તો p એટલે 2.25. હવે બોલો 2 પ્લસ 2/√2 એટલે √2 એટલે બોલો 2.25 2 વત્તા 1.41 એટલે બોલો 2.25 √3.41. ખ્યાલ આવે છે કે નહીં? આ પણ તમે ડાયરેક્ટ કરી શકો. 2 નો વર્ગ થાય 4. 4 થી નાનું છે એટલે 2 થી નાનું 1 પોઈન્ટ સમથિંગ થાય. તમને ખબર પડી ગઈ. જુઓ 2 નો ગુણાકાર કરશો એટલે 4.45 સમથિંગ આવશે. 4.25 સમથિંગ. કમ્પ્લીટ. વર્ગમૂળ લઈને કરો 4.25. ક્લિયર? બળનો આઘાતનો એકમ લખો તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. જોઈ લો ભાઈ. ચલો ભાઈ દાખલા નંબર 21 જુઓ. દોરીના એક છેડે બાંધેલ 0.25 kg દળના પથ્થરને. ચલો પથ્થરનું દળ m 0.25 કિલોગ્રામ આપેલું છે. 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં. ચલો વર્તુળની ત્રિજ્યા r આપેલી છે 1.5 મીટર. પહેલા તો રકમ વાંચી જવાની. એક ડેટા શાંતિથી લખી જવાનો. 40 રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી. એટલે બોલાડો આટલા રિવોલ્યુશન પર મિનિટની ઝડપ. એટલે આ ખબર પડે કે શું કહેવાય? પરિભ્રમણ પર મિનિટ. એટલે કોણીય ઝડપ કહેવાય. ઘણા આટલી નહીં ખબર પડતી v લખી દે છે. કોણીય ઝડપ ઓમેગા આપેલી છે. 40 રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પર મિનિટ. એટલે પહેલા તો તમારે એનો રેડિયન પર સેકન્ડમાં ફેરવવું પડે. કેમ કે ઓમેગા નો એકમ થાય રેડિયન પર સેકન્ડ. એટલે બોલો 40 પરિભ્રમણ. એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન? 2π આગળ આવી ગયું. ભાગ્યા મિનિટને સેકન્ડમાં ફેરવો એટલે ભાગ્યા 60. મિનિટની જગ્યાએ થઈ ગયું સેકન્ડ.
મિનિટ નીચે છે એટલે 60 સેકન્ડ નીચે લખવાના. કમ્પ્લીટ. તો બોલો 0 0 કટ. ક્લિયર. 3 દુ 6 કટ. એટલે મળી ગયું 4 પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ. અને આ તમને મળી ગયું ભાઈ ઓમેગા. આના પરથી તમને વેગ પણ મળી જાય. v બરાબર r ઓમેગા. v બરાબર r ઓમેગા. તો બોલો v r કેટલો છે 1.5 ઓમેગા એટલે 4 પાઈ બાય 3. ક્લિયર. અને 1.5 એટલે દર વખતે કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરવાનો. થોડું આપણને જાતે પણ આવડતું હોવું જોઈએ. 3 3 કટ 4 પાઈ બાય 2 એટલે 2 પાઈ મીટર પર સેકન્ડ. ચલો આટલું ચેક કરી લો. આ v મળી ગયો ભાઈ. ઓકે. તો દોરીમાં તણાવ કેટલું હશે? ચલો પહેલું શોધવાનું છે દોરીમાં તણાવ. બોલો દોરીમાં તણાવ T. કઈ રીતે શોધશો ભાઈ? ઝડપથી બોલો. તમને અત્યાર સુધી મેં કહેલું જ છે કે આ દોરી એની પાછળ આ m દળનો પદાર્થ તમે બાંધી અને આમ v વેગથી આમ ગોળ ગોળ ફેરવો તો ભાઈ બહાર કયું બળ લાગે? mv²/r. એ તો ખબર છે કે નહીં? અને આ દોરીમાં અંદર આમ તણાવ બળ T ઉત્પન્ન થાય. ફરીથી બહાર mv²/r લાગે અને દોરીની અંદર તણાવ બળ T લાગે. તો T બરાબર સૂત્ર બની જાય mv²/r. ફરી ભાઈ T બરાબર mv²/r. તો બોલો દોરીમાં તણાવ T શોધવું છે. m કેટલો 0.25. v² એટલે કે 2 પાઈ નો સ્ક્વેર અપોન r એટલે 1.5. ચલો જોઈ લો. ગુણાકાર ભાગાકાર કરી દો. 6.57 આવે છે. જુઓ તો 6.57 ન્યૂટન. કમ્પ્લીટ. ચલો આટલું જોઈ લો. નોટ ડાઉન કરી દો પહેલા તો. ક્લિયર. હવે આગળ જુઓ બહુ શાંતિથી. આ પ્રશ્ન નંબર 2 થઈ ગયો કે દોરીમાં મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થર ઘુમાવી શકાય? એટલે નંબર 2 કયું છે કે તણાવ બળ વધુમાં વધુ કેટલું આપી શકાય? 200 ન્યૂટન. એનો અર્થ શું થયો ખબર પડી? કે તમે 2 પાઈ ઝડપ એટલે 6.28 ની સ્પીડે ફેરવો. પાઈ 3.14 મૂકો 6.28 આવત ના. તો 6.28 ની સ્પીડે ફેરવો તો તણાવ 6.57 આવે. પણ દોરી વધુમાં વધુ 200 ન્યૂટન ધ્યાન લાગે તો હે કાઈ ના થાય. તો તમારે એની મહત્તમ ઝડપ શોધવાની. તો બહુ સિમ્પલ દાખલો છે. વેગ વધારો એમાં બળ વધે એટલે આ તણાવ વધે. ફરીથી વેગ વધે તણાવ વધે. વેગ વધે તણાવ વધે. એનો મતલબ તણાવ T max હોય તો m v max થઈ જાય. ખબર પડી કે ના પડી? જેમ T બરાબર mv²/r થાય એમ T max કરો તો m v max નો સ્ક્વેર/r. તો મારે v max શોધવો છે તો v max નો સ્ક્વેર બરાબર T max r/m. તો બોલાડો v max નો સ્ક્વેર એટલે v max બરાબર વર્ગમૂળમાં T max r/m. તો બોલો v max બરાબર વર્ગમૂળમાં ચલો T max કેટલો? તણાવ બળ મહત્તમ કેટલું? 200 ગુણ્યા r. ચલો r કેટલો? 1.5
अपॉन m, चलो m કેટલું ભાઈ 0.25 કમ્પ્લીટ. ચલો વર્ગમૂળ લઈ લો 34.65 આવે છે. જુઓ તો v max થઈ ગયું 34.65 મીટર પર સેકન્ડ. ચેક કરો. ખબર પડી કે નહીં ભાઈ? વેગ વધારો તણાબળ વધે, તણાબળ મહત્તમ તો વેગ પણ મહત્તમ થઈ જાય. કમ્પ્લીટ. જોઈ લો એકવાર. ચલો ભાઈ, એના પછી દાખલા નંબર તમે 22 ની અંદર જુઓ. 5.22 માં તમે જુઓ શું કહ્યું છે. એવું કહ્યું છે ભાઈ કે આગળના દાખલામાં આપણે જોયું કે આગળના દાખલામાં એ આ પદાર્થ દોરીના છેડે બાંધી આમ ગોળ ગોળ ફેરવવામાં આવતું હતું. તો એમ કહ્યું ભાઈ અચાનક આ દોરી તૂટી જાય, દાખલા તરીકે આ દોરી તૂટી જાય. આપણને ખબર છે વર્તુળાકાર ગતિમાં પદાર્થનો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય. કોઈ પણ બિંદુએ વેગ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં હોય. ને જ્યારે અચાનક આ દોરી તૂટી જાય તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે? તો દોરી તૂટી જતો પદાર્થ સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. ફરીથી દોરી તૂટી જતો પદાર્થ સ્પર્શકની દિશામાં ગતિ કરે છે. કમ્પ્લીટ. જોઈ ચલો 5.23 ની અંદર અમુક કોયડા આપેલા છે. એ કોયડા ખાલી ફક્ત ને ફક્ત સમજવાના છે. સિમ્પલ. પહેલો કોયડો તમે વાંચો, હું રકમ લખતો નથી. ઘોડા ગાડી હોય તો એ અવકાશમાં કેમ ભાઈ, આકાશની અંદર કેમ ઘોડા ગાડી ખેંચી શકતો નથી ભાઈ? કમ્પ્લીટ. તો સમજો ભાઈ, ખાસ ધ્યાન આપો કે કોઈ પણ વસ્તુ હોય, તમે હવામાં ચાલી શકતા નથી, આ પેન હવામાં લખી શકતી નથી. કેમ? કે હંમેશા ચાલવા માટે, દોડવા માટે, લખવા માટે બે સપાટી વચ્ચે ઘર્ષણની જરૂર પડે. હવામાં ઘર્ષણ બળ ના હોય તો ચાલી પણ ના શકાય, દોડી પણ ના શકાય. કમ્પ્લીટ. ચલો બીજો પ્રશ્ન દેખો. ઝડપથી ગતિ કરતી બસ. આ મેં તમને આગળ સમજાવ્યું હતું તો ભાઈ આ બસ છે, એ બસ આગળ ગતિ કરતી હોય અને અચાનક અટકી જાય ભાઈ, અચાનક બ્રેક મારે. એટલે માણસ જે અંદર બેઠો હોય, આમ ક્લિયર સમજો ભાઈ, આ માણસ જે અંદર બેઠો હોય એ શું થાય? તો આગળ તરફ નમી જાય છે. કેમ આગળ તરફ નમી જાય? ખ્યાલ આવ્યો? તો જડત્વનો ગુણધર્મ યાદ છે? પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે. ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. જો બહુ ડિટેલમાં સમજાવું તો પહેલા આ બસ ગતિ કરતી હતી. ચલો ગતિ કરતી બસ, એમાં આ પદાર્થ, આ વ્યક્તિ ઊભો છે ભાઈ. કમ્પ્લીટ. ચલો આ વ્યક્તિ ઊભો છે. વ્યક્તિ એ ગતિ કરતો હોય નહીં એટલે વ્યક્તિનો આ ભાગ એ ગતિ કરે, વ્યક્તિના પગ પણ ગતિ કરે. હવે શું થાય? જેવી આ બસ ઊભી રહે, ધ્યાન રાખજો, બસ ઊભી રહે. ચલો બસ ઊભી રહે એટલે બસના કોન્ટેક્ટમાં પગ વાળો ભાગ રહે ને ભાઈ, આ પગ, એ પગ ઊભા થઈ જાય. પણ આ ઉપરના ભાગ પર તો કોઈ બળ લાગતું જ નથી. કેમ? કારણ કે પગ એ બસ સાથે જોડાયેલા છે એટલે એના પર આ બસનું બળ લાગતું હતું એટલે ગતિ કરતો હતો. એટલે પગ જડત્વના ગુણધર્મને કારણે દેખો બસ ઊભી રહી એટલે આ પગ ઊભા રહેશે, પણ ઉપરનો ભાગ જે ગતિ કરતો હતો
એ પોતાની ગતિ ચાલુ રાખશે અને ચાલુ રાખે એટલે શું થાય તો એ આમ આગળ તરફ થોડું ખેંચાય એટલે જો બસ ઊભી એટલે પગ ઉભા રહે પણ આગળ તો આ ગતિ ચાલુ રાખે પણ આપણા સ્નાયુઓ પછી એને શું કરે પાછો ખેંચે ખ્યાલ આવ્યો ના આવ્યો ભાઈ કમ્પ્લીટ ઓકે ચલો હવે ત્રીજું વાંચજો એવું કહ્યું છે કે ઘાસ કાપવાના મશીનને દબાવવા કરતો ખેંચવું વધારે સરળ છે એટલે ખેંચો તો તમારે ઓછું બળ આપવું પડે સિમ્પલ હતી તમે ઘાસ કાપવાનું પેલું મશીન જોયેલું છે ને તો એની અંદર જુઓ બહુ સિમ્પલ રીત આ ઘાસ કાપવાનું મશીન અહીંયા આમ ઘાસ કપાતું હોય તમને ખબર છે ઓકે તો શોર્ટમાં સમજો પહેલા મશીનને તમે દબાવો તો શું થાય કહો આ મશીન અહીંયાથી તમે બળ આપીને એને દબાવો ક્લિયર એટલે ખાલી સમજવા દઉં છું બે આ મશીન છે કે જેનું વજન બળ નીચે mg લાગતું હોય વજન બળ નીચે mg લાગતું હોય હવે તમે એ આ મશીનના દબાવો છો એ આ દબાય આ F બળથી આમ દબાવો કમ્પ્લીટ ખબર પડી ગઈ ધારી લો આ ખૂણો થીટા છે તો F ના બે ઘટકો પડવાના એક આ F cos થીટા અને આ F sin થીટા એટલે વજન વધી જવાનું દેખો અહીંયા બે ઘટકનો સરવાળો થાય કે ના થાય અને તમે મશીન ખેંચો ભાઈ મશીન ખેંચો આ મશીન છે તમે આના ખેંચો છો એ આ ખેંચ્યું ભાઈ ફરીથી આ મશીન આમ દબાવો તો F બળ આમ નીચે લાગે ખબર પડી કે ના પડી અને આમ ખેંચો તો F બળ ઉપર લાગે પણ આ મશીનનું જે વજન બળ હતું એ mg તો ભાઈ નીચે જ લાગતું હતું કે નહીં ખબર પડે છે ને ઓકે હવે આ ખૂણો આપણે થીટા લઈએ સપોઝ તો આ f cos થીટા થાય અને આ f sin થીટા તો સમજવા છે તો બોલો આ ઉપર લાગે એટલે હું અહીંયા પરિણામી લખું તો આમાંથી આ બાદ થાય એટલે mg f sin થીટા થઈ જાય ખબર પડી કે ના પડી કેમ કે આનો આ ઘટક ઉપર પડે અને ઉપર પડે એટલે સાહેબ આમાંથી આ બાદ થાય એટલે દેખો નીચે વજન વધી ગયું અને કોઈ બાદ થયું એટલે ઘટી ગયું એનો મતલબ અહીંયા આ નીચે વજન વધે છે એટલે આમ ઘસાઈ મશીન ચાલે ઘસાઈ તમને ખબર છે કોઈ વસ્તુ આમ ઘસાઈ ચાલે તો બહુ ધીમે ધીમે જાય અને આનો વજન માઈનસ થયું એટલે ઘટ્યું આમ જે ઘસાઈ નહીં ચાલે થોડું ઉપર આમ ચાલે એટલે ઝડપથી ચાલે ખબર પડી કે ના પડી આ પેન આમ ઘસી ચાલવા જાઉં તો ધીમે ધીમે ચાલે પણ આમ સ્મૂથલી જવા દો ઝડપથી જાય ક્લિયર એટલે એને દબાઈ ચલાવવા કરતો ખેંચીને ચલાવો તો વધારે સરળ પડે કમ્પ્લીટ બીજું તમે કેચ કરતી વખતે ધ્યાન રાખજો કેચ કરતી વખતે આપણે આમ દડો આવે ને આમ કેચ કરીએ એટલે આ પાછો હાથ ખેંચીએ કેમ ભાઈ પાછો હાથ ખેંચીએ કેમ કે સમય વધી જાય તમે સીધો આમ પકડજો તો ભાગશે આમ કરવું પડશે કેમ ભાઈ કેમ કે અચાનક બોલ વાગે એટલે ઝડપથી વેગમાનમાં ફેરફાર થાય એટલે આઘાત વધારે લાગે એટલે તમને બળ વધારે લાગે આમ પેલું આમ પહેલા થોડો વેગ ઘટે પછી થોડો એટલે વેગમાનનો ફેરફારનો સમય વધી જાય એટલે તમને બળ લાગે નહીં કમ્પ્લીટ જોઈ ચલો ભાઈ હવે વધારાનું સ્વાધ્યાય રહ્યું છે વધારા સ્વાધ્યાયમાંથી જનરલી દાખલા બહુ ઓછા પૂછાતા હોય છે અને ઓલમોસ્ટ નવામાં તો વધારાનું સ્વાધ્યાય કટ કરેલું છે બરાબર પણ જે નીટ અને JEE માટે IMP છે
અથવા નીટ અને જેડબલઈમાં જે અગત્યના કન્સેપ્ટ છે એ થોડા બાકી છે. એનું હું એક લેક્ચર તમારા માટે મૂકી દઈશ, જેથી એ દાખલા તમે સરળતાથી કરી શકશો. કમ્પ્લીટ. તો આપણે ભાઈ હાલ પૂરતું અહીંયા ચેપ્ટર પૂરું કરી દઈએ. કમ્પ્લીટ જોઈ લેજો ભાઈ.